નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો. સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, પેન્શનરો માટે આવ્યા છે એક મોટા ખુશખબર. તો હવે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના 18 મહિનાના બાકી ડીએ એરિયર્સને લઈને આજે થઈ છે મોટી જાહેરાત. તો મિત્રો, શું થઈ છે આ મોટી જાહેરાત, જેની આજના વિડીયોમાં આપણે એકદમ વિગતવાર વાત કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. કારણ કે અમે તમારા માટે ખૂબ ખૂબ અગત્યના એવા વિડીયો લઈને રોજે રોજ આવતા હોઈએ છીએ, જે બનાવવા માટે અમે ખૂબ મહેનત કરતા હોઈએ છીએ. તો ખાસ કરીને અમારી આ થોડીક મહેનત બિરદાવવા માટે અમારા વિડીયોને લાઇક કરી દેજો, વિડીયો અંત સુધી જોઈ લેજો. અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો આજમાં ડીએ વધારાની અપડેટની. તો કર્મચારીઓની મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ સતત વધી રહી છે. તો તેમને આશા હતી કે હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવશે, પરંતુ સરકાર તેમ કરવામાં નિષ્ફળ ગઈ છે. તો માર્ચ મહિનાનો અડધો ભાગ વીતી ગયો છે, છતાં જાહેરાત હજુ પણ અઘોષિત છે. તો ચાલો જોઈએ કે આ વખતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે અને ક્યારે જાહેરાત થવાની અપેક્ષા છે મિત્રો. તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું અને 8મું પગાર પંચ, જે હાલમાં ખૂબ જ રાહ જોવાતો વિષય છે. તો મોંઘવારી ભથ્થા અંગે કર્મચારીઓની રાહ પણ સતત વધી રહી છે. અને દરેક પેન્શનરો અને કર્મચારીઓને આશા હતી કે હોળીના તહેવાર પહેલાં મોંઘવારી ભથ્થામાં જાહેર કરવામાં આવશે, પરંતુ સરકારે તેમ કર્યું નથી. અને હવે માર્ચ મહિનો પણ અડધો વીતી ગયો છે, છતાં પણ જાહેરાત હજુ થઈ નથી. તો ચાલો આ વખતે વાત કરીએ કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે અને તેની જાહેરાત ક્યારે કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ માટે 8મા પગાર પંચનો કાર્યકાળ શરૂ થઈ ગયો હોવા છતાં તેનો અમલ હજુ સુધી થયો નથી. તો 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય થવાનું હતું અને 8મું પગાર પંચ લાગુ થવાનું હતું. પરંતુ અત્યાર સુધી 8મા પગાર પંચ પર સરકાર દ્વારા કોઈ તારીખ આપવામાં આવી નથી કે તે ક્યારે લાગુ થશે. તો 8મું પગાર પંચ સતત પોતાનું કામ કરી રહ્યું છે. આ દરમિયાન કર્મચારીઓને ફક્ત 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. તો કર્મચારીઓ લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા મિત્રો. તો ખાસ કરીને 8મા પગાર પંચનો કાર્યકાળ, જે 1 જાન્યુઆરી 2026થી શરૂ થઈ ગયો છે, પરંતુ તેની હજી સુધી જાહેરાત થઈ નથી. અને બીજી બાજુ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય થવાનું હતું અને 8મું પગાર પંચ લાગુ થવાનું હતું. પરંતુ અત્યાર સુધી 8મા પગાર પંચ પર સરકાર દ્વારા કોઈ તારીખ, એટલે કે ક્યારે અમલ થશે તેની કોઈ તારીખ બહાર પાડવામાં આવી નથી. અને તે ક્યારે લાગુ થશે તે પણ જાણ કરી નથી. તો 8મું પગાર પંચ પણ સતત પોતાનું કામ કરી રહ્યું છે. તો આ દરમિયાન કર્મચારીઓને ફક્ત 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. તો કર્મચારીઓ લાંબા સમયથી આની રાહ પણ જોઈ રહ્યા હતા મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા બહાર આવ્યા છે. તો મોંઘવારી ભથ્થામાં વધારો સંપૂર્ણપણે રિપોર્ટ જારી થયા પછી જાહેર કરવામાં આવે છે. તો એવું પણ માનવામાં આવે છે કે મોંઘવારી ભથ્થામાં વધારો લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર આધારિત હોય છે. તો ડિસેમ્બર સુધીના કર્મચારીઓનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. તો હાલમાં આ ડેટા કર્મચારીઓને આશા આપે છે કે મોંઘવારી ભથ્થામાં વધારો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે મિત્રો. તો મિત્રો, ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થું વધારવા માટે સૌથી અગત્યનો ડેટા હોય તો તે લેબર બ્યુરો દ્વારા જાહેર થતો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે. તો ડિસેમ્બર સુધીનો ડેટા છે તે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં આ ડેટા કર્મચારીઓને આશા આપે છે કે મોંઘવારી ભથ્થામાં હવે ટૂંક સમયમાં સારો એવો વધારો કરવામાં આવશે મિત્રો.
ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું 60% હોઈ શકે છે. તો આ વખતે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60% થઈ શકે છે. તો હાલમાં કર્મચારીઓને જુલાઈ 2025થી 58% મોંઘવારી ભથ્થાની સાથે પગાર મળી રહ્યો છે. તો જો કોઈ કર્મચારીનો લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે, તો 2% મોંઘવારી ભથ્થામાં વધારાથી તેમને દર મહિને ₹360નો ફાયદો થશે મિત્રો. તો હાલમાં દરેક પેન્શનરો અને કર્મચારીઓને 58% લેખે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, જે જુલાઈ 2025થી લાગુ થયું છે. તો હવે તેમાં 2%નો વધારો થઈને મોંઘવારી ભથ્થું 60% થઈ શકે છે. તો જે કર્મચારીનો 18,000 રૂપિયા પગાર હશે, તેને દર મહિને ₹360નો વધારો મળશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો ક્યારે જાહેર થઈ શકે છે. તો મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર છે. તો સરકાર દ્વારા હાલમાં કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. સામાન્ય રીતે જાન્યુઆરી 2026થી અમલમાં આવતા મોંઘવારી ભથ્થાની જાહેરાત માર્ચ અથવા તો એપ્રિલમાં કરવામાં આવે છે. તો આવી સ્થિતિમાં જાન્યુઆરી 2026થી લાગુ થતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત બાકી રકમ સાથે તેમના વધેલા પગારની સાથે છે તે કરવામાં આવશે. તો મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2026થી અમલી માનવામાં આવશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.